નમસ્કાર મિત્રો, આધાર કાર્ડ અપડેટ બાબતના શું સમાચાર છે, ત્યારબાદ એડ્રેસ કેવી રીતે ઓનલાઈન બદલવું એ પણ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. હવે 7 થી 15 વર્ષની વયના બાળકો માટે આધાર બાયોમેટ્રિક્સ અપડેટની તમામ ફી માફ કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબર 2026 સુધી 1 વર્ષ માટે અમલમાં રહેશે. બાળકોના આધાર કાર્ડને 1 વર્ષ માટે ફ્રીમાં અપડેટ કરવાની તક મળશે, જે પહેલાં ₹125 ચાર્જ લેવામાં આવતો હતો. 1 વર્ષ સુધી આધારનું બાયોમેટ્રિક અપડેટ વિના મૂલ્યે કરાવી શકશે. 5 વર્ષના બાળકોથી 17 વર્ષના કિશોરો માટે આધાર અપડેટ 1 વર્ષ માટે ફ્રી. ત્યારબાદ આપ આઈડેન્ટિટી અને એડ્રેસની અંદર આપ ફેરફાર કરવા માટે 14/6/2026 સુધી ફ્રીમાં કરાવી શકશો. તો ચાલો જાણીએ. સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને આધાર કાર્ડ નામની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરો અને તેના ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારે જે ભાષા રાખવી હોય એ ભાષા પણ તમે રાખી શકો છો, તમને જે પસંદ હોય એ. ત્યારબાદ નીચે આવીએ તો એ ખુલી જશે. અહીં આવશે કીપ યોર આધાર ડિટેલ્સ અપડેટ. તો અપડેટ આધાર ઉપર તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો આગળ પ્રોસેસ આવશે. તો ડોક્યુમેન્ટ અપડેટ તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ તમને આ રીતે દેખાશે. અહીં ક્લિક ટુ સબમિટ ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ તમારો આધાર નંબર નાખી, કેપ્ચા નાખી અને લોગિન ઓટીપી ઉપર ક્લિક કરી અને તમે આગળની પ્રોસેસ પૂરી કરી શકો છો. તો આ રીતે તમે અપડેટ કરી શકશો. થેન્ક યુ. આભાર.